તો જય માતાજી મિત્રો, આજે એક આવા પ્રાચીન વાવ અને રાજા મહારાજા વખતની આ વાવ છે અને ઇતિહાસના પન્ના ફાટી જાય એવી જગ્યાએ આવ્યા છે. જય માતાજી મિત્રો, હું છું અંકિત મકવાણા ને અત્યારે એક એવી રહસ્યમય જગ્યાએ આપણે પહોંચી ચૂક્યા છીએ. તો આ મારી પાછળ તમને વડલો બતાવે છે. એ વડલો હમણાં તમને વિડીયોમાં ઠેઠ સુધી બતાવવાનો છું. આ હજારો વર્ષો જૂનો વડલો છે એવું મને વાત જાણવામાં આવી છે. અને આ એક પ્રાચીન કૂવો પણ આવેલો છે. એ પ્રાચીન કૂવામાં એમ કહેવાય છે કે રાજા મહારાજા વખતનો જે પ્રાચીન કૂવો છે અને અહીંયા રાજા મહારાજા પાણી પીવા આવતા ઘોડલો લઈ ને એવું બધું હતું. તો આપણે કૂવા વિશે થોડીક આપણને માહિતી છે, બહુ ઝાઝું તો નથી. તો ચાલો તમને વિડીયોમાં આગળ બતાવીએ. તો તમે આ વડલો જોયો, આ હજારો વર્ષો જૂનો વડલો છે. અને હવે તમને વાવ કાયદેસર રીતસર બતાવું. તમે આપણે નીચે આવ્યા છે અહીંથી. અહીંયા ધોળા દિવસે પણ આવતા મિત્રો ડર લાગે છે. અને ગામવાળા મિત્રોએ એવું જણાવ્યું, આપણને જાણવામાં મળ્યું કે અહીંયા કોઈ માણસો આવતું જ નથી, એવી ડરાવની જગ્યા છે અને બહુ ભયંકર છે. તો આપણે અત્યારે મેં 3-4 જણા આવ્યા છે, એકલો તો હું નથી આવ્યો. તો તમને આ વડલો બતાવું અને આ વાવ બતાવું. અને આ વાવ જોઈ લો મિત્રો તમે. આ કોઈ દી તમે જિંદગીમાં ક્યાંય નહીં જોયું હોય એવી વસ્તુ લઈને આવ્યો તમારી માટે. અને આ ખાસ ઇતિહાસમાં સડે એટલા માટે આપણે અહીંયા વિડીયો બનાવવા પહોંચી ચૂક્યા છીએ. તો તમે આ જૂનું જુઓ, જે આ વડલો છે. હવે આપણે ઉપરથી તમને બતાવીએ. આ વાવ પાણી હાવ ઉપર જ છે અને આ કોઈ અહીંયા આવતું જ નથી એમ કહો તો ચાલે. જો આપણને જાણવા પણ મળ્યું છે. તો અમે ગામના લોકો 3-4 જણા પણ છે અને મારી સાથે પણ 2-3 જણા બીજા છે. તો આપણે ખાસ તમારા માટે આ વિડીયો લઈને આવી ગયા છીએ. તો મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો આવા અવનવા તમારા માટે વિડીયો અમે બનાવી શકીએ. તો ખાસ તમારા માટે રિસ્ક લઈને આવ્યા છીએ અહીંયા. તો આ કટા ટોપ જે વડલો છે એ જોઈ લો તમે પહેલાં. તો આ તમને આનું થડિયું એક છે અને વડવાયું છે અને બીજે પણ થડિયા થઈ ગયા છે. એટલો જૂનો આ વડલો છે એમ કહેવાય છે. અને આ વડલાની વડવાયું જે નીચે આવી રહી છે જમીનમાં, એમના પણ થડિયા બની ગયા છે. તો એટલો આ જૂનો વડલો છે, એની કોઈ સીમા જ નથી ને ઇતિહાસના પન્ના ફાડી નાખે એવો આ વડલો છે. તો આ વિડીયો વિશે તમે માહિતી પણ થોડીક મને આપજો. તમે જો કોઈ જોયું હોય આ જગ્યા તો કોમેન્ટ પણ કરી દેજો. મને એવું જાણવા મળ્યું છે કે અહીંયા કોઈ આવતું જ નથી. તો ચાલો તમને આગળ પણ બતાવીએ. હાલ તમને ફરતું વ્યૂ બતાવું, વડલો બતાવું ને આનું આ જે મેન થડિયું છે. ને તમે જોવો, બીજું બતાવું તો બીજા તો ઘણા બધા થડિયા અત્યારે વડવાયુંના બની ગયા છે. તો એક તો આ છે થડિયું ને બીજું તમને ઉભા રહેતો હું 1 મિનિટ. હવે આ બધી વડવાયું છે. જો તમને જે દેખાય છે આગળ, તમને જે પેલું દેખાય છે એ બધી વડવાયું છે. તમારા વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. તમને અમારા વિડીયો જોવાનું બહુ જ મજા આવશે. અને અમારા વિડીયોમાં જો તમે નવા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.